આપેલા છે. ઇક્વિલાઇઝરને સેટ કરવો તો અહીંયાથી સેટ કરી શકાય છે. આ સ્પીકરની પોઝિશન છે. પર્ટિક્યુલર આપણે જેમ કે આ પોઝિશન સેટ કરવી હોય ખાલી ડ્રાઈવર સાઈડ સાંભળવું હોય તો આ કો ડ્રાઈવર સાઈડ, આ પાછળની સાઈડ, પાછળના બંને સાંભળવા હતા, પાછળના બંને અને આગળના બંને સાંભળવા હતા, આગળના બંને. બરાબર છે. આ ઇક્વિલાઇઝર છે. આ રીતના સેટ કરવું એના માટે પોઝિશન આપણે વચ્ચે રાખવાની. બરાબર છે. અહીંયા ગાડી ફેન એડજસ્ટમેન્ટ આપ્યું છે. જે રીતની રિક્વાયરમેન્ટ હોય એનો ફેન એડજસ્ટ કરી શકાય એમ છે. બરાબર. પછી અહીંયા રિયર ડિફોકર છે, ફ્રન્ટનું છે. અહીંયા આગળ સી ટાઈપ ચાર્જિંગ ઓપ્શન્સ આપેલું છે. પછી અહીંયા 12 વોટનું પાવર આઉટપુટ છે. બરાબર છે. પેન ડ્રાઈવને સોંગ સાંભળવા હોય તો અહીંયાથી ઓપરેટ કરી શકાય એમ છે. બરાબર છે. આ કોલ ઉપાડવા માટે આપેલું છે. ડે નાઇટ મિરર એટલે ડાયરેક્ટ રિફ્લેક્શન આવતું હોય રાતે તો અહીંયા એડજસ્ટમેન્ટ કરી રિફ્લેક્શન ઓછું કરી શકાય છે. બરાબર છે. પછી સ્ટીરિંગ એડજસ્ટેબલ અહીંયાથી પ્રેસ કરીશું તો સ્ટીરિંગ એડજસ્ટેબલ થઈ જશે. અહીંયા ગાડી ઇમરજન્સીમાં ક્યાંક ગાડી ઊભી હોય તો ત્યાં પ્રેસ કરીને ઊભી રાખી શકાય એમ છે. અહીંયા ગાડી કુલિંગ હીટિંગનું બતાવે છે. એ કયા પોઝિશન ઉપર છે ગિયર એ બતાવે છે. બાજુમાં કેટલું ચાલશે પેટ્રોલ પૂર્યા પછી એ બતાવે છે. અહીંયા ગાડી તેનું ટેમ્પરેચર બતાવે છે. ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપેલું છે એ બતાવે છે. એક ગાડી ચાલુ થયા પછી એક લાઇટ ના આવી જોઈએ, જેમ કે આ હેન્ડ બ્રેકની છે, આ પેટ્રોલ ઓછું છે, આ બેટરીની છે, પેલી સીટ બેલ્ટની છે અને અહીંયા ગાડી ઓઇલની છે, ઉપર એન્જિનની છે. પછી પેલી બાજુ છે ને એક ફ્યુલનો બી કાંટો આપી દીધો છે. કોઈ બી દરવાજો ખુલ્લો બરાબર બંધ નહીં હોય ને તો દરવાજો ખુલ્લો બતાવશે, જેમ કે આ બાજુ બરાબર બંધ નથી એટલે બતાવે છે. બરાબર છે. પછી અહીંયા મીટરનું અહીંયા સેટિંગ આપ્યું છે. પહેલું બીજી વખત દબાવશો ને એટલે માઇનર ગાડી ચાલશે ને એટલે અહીંયા ટાયરમાં કેટલું પ્રેશર છે એક્ઝેક્ટ બતાવશે. 20, 22, 25. પંચર હશે તો બી બતાવી દેશે. ઓરેન્જ કલરની લાઇટ આવી જાય ત્રિશુલ જેવી. બરાબર. અને આ બાજુ બી કોઈ બેસશે તો આ બાજુ પણ સીટ બેલ્ટ પહેરવો પડશે. સેન્સર વાગશે. હા, નહીં તો સેન્સર વાગશે. નહીં હશે તો વાંધો નહીં, પણ હશે તો એને પહેરવું પડશે સીટ બેલ્ટ, નહીં તો સેન્સર વાગશે. બરાબર છે. પછી રિવર્સમાં લેવો તો અહીંયા આગળ લોક ઓપ્શન આપ્યું છે. ભૂલથી આમ ના થઈ જાય એટલા માટે પર્ટિક્યુલર લોક ઓપ્શન આપેલું છે. બાકી ડ્રાઈવ મોડમાં ડાયરેક્ટ આ રીતના જો અત્યારે ડી મોડમાં કરી દીધું એટલે કહે છે કે એન ઉપર મૂકશે ને પછી જ ચાલુ થશે. ડી ઉપર ચાલુ નથી થતી. હવે સમજો કે અમુક વાર કેવું થાય છે કે ઓટોમેટિક ગાડી છે એટલે કેવું ધીમે ધીમે પિકઅપ પકડતી હોય છે. એના આરપીએમ સેટ થયા ત્યાં તો કેવું છે આપણને એવું હોય કે મારે બહુ જ એક્સ્ટ્રા એક્સલેશન તરત રિક્વાયરમેન્ટ છે તો આ માઇનસમાં આ બાજુ કરી દેવાનું. ચાલુ ગાડીમાં ડાયરેક્ટ જ આમ હોય તો આમ કરી દેવાનું, પછી પ્લસ માઇનસ કરવાનું. તો આ રીતના ડાયરેક્ટ ગિયર પડશે. આપણે જે રીતના ગિયર પેલો પાડતો હોય 1, 2, 3, 4 એ રીતના આમાં માઇનસ પ્લસ આપેલો છે. બરાબર છે. પછી હાઇટ એડજસ્ટમેન્ટ સીટ માટે ત્યાં આપેલું છે, એડજસ્ટ કરવા. અહીંયા લાઇટ ઓટોમેટિક ઉપર રાખવી હોય તો આ ઓટો ઉપર સેટ કરી દેવાનું તો રાતે અંધારામાં ઓન થઈ જશે લાઇટ. બરાબર છે. માઇક ને આપેલું છે અહીંયા આગળ એટલે કોઈને વાત કરવી હોય તો અહીંયાથી સંભળાશે. બરાબર છે. આ રીતનું આવી જશે. ક્રૂઝ કંટ્રોલ આપેલો છે. 40ની સ્પીડ ઉપર ક્લિક કરવાનું, પછી ઉપર નીચે કરશો એટલે સેટ થઈ જશે. અને કેન્સલ કરો તો કેન્સલ કરી દેવાનું.